હાલો મિત્રો, જેમ કે તમે જાણતા જ હશો કે યુપીએસસી હવે ગુજરાતીમાં પણ આપી શકાય છે. તો એની માટે શું તૈયારી કરવી, કઈ રીતે કરવી, એની માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો એના માટે આપણે જોઈએ તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે યુપીએસસીમાં, કે તમારી એજ લિમિટ શું હોવી જોઈએ, તમે શું ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. અધર ડિટેલમાં જોઈએ તો એની એટેમ્પ્ટ્સ કેટલા હોય છે. પછી પ્રિલિમ્સનો ઓવરવ્યૂ આપણે જોઈશું કે પ્રિલિમમાં કેટલા પેપર છે, મેઇનમાં કેટલા પેપર છે, તો એ બંનેનો ઓવરવ્યૂ જોઈશું. એના પછી આપણે પ્રિલિમનો સિલેબસ ડિસ્કસ કરીશું. એના પછી મેઇનનો સિલેબસ ડિસ્કસ કરીશું, જેમાં આપણે મેઇનમાં ઘણી બધી વસ્તુઓ જોઈશું કે લિંકિંગ કઈ રીતે કરવું, કોઈ પણ સબ્જેક્ટનું બીજા સબ્જેક્ટ સાથે લિંકિંગ કઈ રીતે કરવું, અને કરંટ અફેર કઈ રીતે આપણે વાંચવું જોઈએ. ઓપ્શનલ સબ્જેક્ટની આપણે વાત કરીશું કે કયો ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કરવો જોઈએ અને એમાં કેટલા ક્રાઇટેરિયા યાદ રાખવા જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ. ધેન ઇન્ટરવ્યૂની આપણે વાત કરીશું અને બુક લિસ્ટ કે કઈ બુકો એના માટે વાંચવી જરૂરી છે, પ્રિપેરેશન સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. તો આ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં અને આવનારા વિડીયોમાં આપણે બધી ચર્ચા કરીશું. તો વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ ભાવિન and you are watching Knowledge is Everything. હવે મિત્રો, એલિજિબિલિટી ક્રાઇટેરિયાની આપણે વાત કરવા જઈએ તો એજ લિમિટ 21 થી 32 વર્ષ હોય છે. એટલે કે મિનિમમ 21 વર્ષ તમારે કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ અને મેક્સિમમ 32 વર્ષ સુધી તમે પરીક્ષા આપી શકો છો. તેના માટે તો જનરલ કેટેગરીમાં જે લોકો આવતા હોય એમના માટે. હવે જે લોકો એસસી એસટીમાં આવતા હોય એમના માટે 5 વર્ષ એડ થઈ જાય છે, એટલે કે 32 + 5, બરોબર. તો એની મેક્સિમમ લિમિટ 37 વર્ષની થઈ જશે. એના માટે મિનિમમ લિમિટ તો 21 વર્ષ જ રહેશે. એવી રીતે ઓબીસી માટે મેક્સિમમ લિમિટ 32 + 3 એટલે કે 35 વર્ષની થઈ જશે. અને હેન્ડીકેપ કોઈ હોય તો એના માટે +10 વર્ષ એટલે 32 + 10 એટલે 42 વર્ષ થઈ જશે. અને ડિગ્રીની વાત કરીએ આપણે એજ્યુકેશન, તો એજ્યુકેશન આપણે ગ્રેજ્યુએટ પૂરું કરેલું હોવું જોઈએ, બરોબર છે. હવે અધર ડિટેલ્સની વાત કરીએ તો નંબર ઓફ એટેમ્પ્ટ્સ જનરલ કેટેગરી માટે 6 હોય છે, 6 એટેમ્પ્ટ્સ આપણે આપી શકીએ છીએ મેક્સિમમ. ઓબીસી માટે 9 એટેમ્પ્ટ આપી શકાય છે અને એસસી એસટી માટે અપ ટુ એજ લિમિટ, એટલે કે તમારી જે એજ લિમિટ 37 વર્ષ છે ત્યાં સુધી તમે એટેમ્પ્ટ્સ આપી શકો છો, બરોબર. તો હવે આ એટેમ્પ્ટ્સમાં કયા એટેમ્પ્ટ્સ કાઉન્ટ થાય છે મિત્રો? તો જે તમે પરીક્ષા આપી છે, તમે પરીક્ષા હોલમાં હાજર થયા છો, ચાહે એક પેપરમાં જ હાજર થયા હોય તો એ તમારો એક એટેમ્પ્ટ ગણાશે. પણ જો તમે ફોર્મ ભર્યું છે અને પરીક્ષા નથી આપી તો એ એટેમ્પ્ટમાં ગણાશે નહીં. હવે ફીની વાત કરીએ તો મિત્રો 100 રૂપિયા ફી છે. કોના માટે? તો જનરલ બોયઝ અને ઓબીસી બોયઝ માટે જ ફક્ત. તો એના સિવાયના જે કેટેગરીમાં આવતા હોય અથવા તો જનરલ લેડીઝ હોય, જનરલ ઓબીસી લેડીઝ હોય, જે એમના માટે કોઈ ફી નથી. હવે સેન્ટરની વાત કરીએ તો આપણે ગુજરાતમાં અમદાવાદ એકમાત્ર સેન્ટર છે. એમાં તમે પ્રિલિમ અને મેઇન બંનેની પરીક્ષા તમે આપી શકો છો. ભાષાની વાત કરીએ તો ટોટલ આપણે 22 ભાષાઓ, એકચ્યુઅલી 23 ભાષાઓ છે. 22 આપણી જે ઇન્ડિયાની જે લેંગ્વેજ છે, આપણે સેક્શન 8 પ્રમાણે જોઈએ તો એ આપણી 22 ભાષાઓ છે અને પ્લસ ઇંગ્લિશ, એટલે કે 23 ભાષાઓમાં તમે પેપર આપી શકો છો. કઈ રીતે એપ્લાય કરવાનું? તો ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે મિત્રો. એની જે તૈયારી હોય છે, જે ઓનલાઈન એપ્લાય કરવાનું એ બીજા મહિનામાં આવતું હોય છે, જનરલી ફોર્મ ભરાતા હોય છે. હવે પ્રિલિમના ઓવરવ્યુની વાત કરીએ તો પેપર 1 અને પેપર 2 બે પેપર આવે છે. પેપર 1માં જનરલ સ્ટડી આવે છે, એ 200 માર્ક્સનું હોય છે, જેની સમય મર્યાદા 2 કલાકની હોય છે. એન્ડ ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર હોય છે, એટલે કે એમસીક્યુ હોય છે. નંબર ઓફ ક્વેશ્ચન 100 હોય છે. નેગેટિવ માર્કિંગ હોય છે એમાં, અને 1/3 માર્કિંગ નેગેટિવ હોય છે. એટલે કે તમે જો એક પ્રશ્ન ખોટો કરો તો 1/3 માર્ક નેગેટિવ થાય. અને આ પેપર જે છે એના માર્ક્સ તમારે મેઇનમાં જવા માટેનો એન્ટ્રી પોઈન્ટ છે, બરોબર. હવે પેપર 2ની વાત કરીએ તો એ સીસેટનું પેપર આવે છે, જે પણ 200 માર્ક્સનું જ હોય છે, 2 કલાકમાં હોય છે, ઓબ્જેક્ટિવ હોય છે. પણ એમાં નંબર ઓફ ક્વેશ્ચન જે છે એ 80 હોય છે. એમાં પણ નેગેટિવ માર્કિંગ હોય છે, 1/3 માર્ક નેગેટિવ હોય છે. પણ આ પેપર મિત્રો ફક્ત ક્વોલિફાઈંગ પૂરતું જ છે, એટલે કે 66 માર્ક્સ જ ગણાય છે આમાં, બરોબર. 66 માર્ક્સ તમે લાવી દો એટલે આ પેપરમાં પાસ થઈ ગયા. આ પેપરના માર્ક્સ તમારે મેઇનમાં જવા માટે ગણાતા નથી, કાઉન્ટ નથી થતા. તો મેઇનમાં જવા માટે ફક્ત પેપર 1ના જ માર્ક્સ કાઉન્ટ થાય છે. હવે મિત્રો, મેઇનના ઓવરવ્યુની વાત કરીએ તો મેઇનમાં પેપર A, પેપર B અને ટોટલ 1 થી 7 સુધીના પેપર હોય છે, એટલે ટોટલ 9 પેપર હોય છે. હવે 9 પેપરમાં પેપર A છે એ ક્વોલિફાઈંગ છે, પેપર B ક્વોલિફાઈંગ છે. બંને લેંગ્વેજના પેપર છે. એમાં પેપર A ભાષાનું છે, કોઈ પણ એક ઇન્ડિયન લેંગ્વેજ, એટલે કે જે મેં તમને 22 ભાષાઓ કીધી શિડ્યુલ 8 પ્રમાણે. તો એ શિડ્યુલ 8 પ્રમાણેની જે 22 ભાષાઓ રહી એમાંની કોઈ પણ એક ભાષા તમે પસંદ કરી શકો છો. એ ભાષામાં પેપર આપી શકાય છે. હવે તમે કહેશો કે સર, હું ગુજરાતી ભાષા એઝ અ રાઇટિંગ ભાષા તરીકે મેં પસંદ કરેલી છે મેઇન માટે, અને જો હું પેપર એમાં માની લો હિન્દી પસંદ કરવા માંગુ છું તો શું હું કરી શકું? તો હા, ડેફિનેટલી તમે કરી શકો છો. હવે પેપર A ના માર્ક્સ છે 300, 3 કલાકનું પેપર રહેશે. સબ્જેક્ટિવ ટાઈપ છે, એટલે કે તમારે લખાણ કરવાનું રહેશે. અને ક્વોલિફાઈંગ પેપર છે, એટલે કે 25% માર્ક્સ તમારે 300માંથી લાવવા પડશે. તો 75 માર્ક્સ જો તમે લાવશો તો આ પેપરમાં તમે પાસ થઈ જશો. આ પેપરના માર્ક્સ આગળ ગણાશે નહીં. એવી જ રીતે પેપર B છે,
એ પણ ઇંગ્લિશનું છે, એટલે કે ભાષાનું જ કહી શકાય, પણ આમાં ઇંગ્લિશ કમ્પલસરી છે અને એના પણ 300 માર્ક્સ છે, 3 કલાકમાં પૂરું કરવાનું છે, સબ્જેક્ટિવ છે અને ક્વોલિફાઈંગ પેપર છે, એટલે કે 25% તમારે માર્ક્સ લાવવાના, એટલે 75 માર્ક્સ તમારે લાવવા પડે. જો 75 માર્ક્સ આ બેમાં આવી જાય તો જ તમારા આગળના જે પેપર છે મેઇનના એ ચેક થશે. ઓકે, તો આગળના પેપર જોઈએ આપણે તો ટોટલ 7 પેપર છે. પેપર 1, 2, 3, 4, 5, 6 and 7. તો એમાં એક પહેલું પેપર એસએ નું આવશે તમારું, બીજું GS1, GS2 અને GS3 છે. પછી GS4 માં આવશે તમારું એથિક્સ, ઇન્ટિગ્રિટી, એપ્ટિટ્યુડ અને 2 પેપર તમારા ઓપ્શનલ સબ્જેક્ટના આવશે. હવે આ બધા પેપર સબ્જેક્ટિવ ટાઈપ છે, 3 કલાકની ટાઈમ ડ્યુરેશન છે અને 250 માર્ક્સના આવશે. જે પેપર એ અને પેપર બી હતા એ 300 માર્ક્સના હતા, જ્યારે અહીંયા બધા પેપર તમને 250 માર્ક્સના આવશે. તો ટોટલ તમારા 1750 માર્ક્સ થયા. આ માર્ક્સ તમારે મેઇન ક્વોલિફાઈંગ થવા માટે જરૂરી છે. મેઇન જો તમે ક્વોલિફાઈ થશો તો જ તમને ઇન્ટરવ્યુ આપવા મળશે અને ઇન્ટરવ્યુ 275 માર્ક્સનું રહેશે. એટલે આમ ટોટલ થઈને મેઇન અને ઇન્ટરવ્યુ બંનેના માર્ક્સ ટોટલ થઈને 2025 માર્ક્સ થાય અને એ 2025 માંથી તમે જે માર્ક્સ લાવ્યા હોય એ પ્રમાણે તમારા મેરિટ લિસ્ટમાં તમે જે પ્રમાણે આવો એ પ્રમાણે તમને કેટેગરી તમારી IAS, IPS, IRS આ બધી પસંદ કરવા મળે અને તમારી કેડર એટલે કે તમે કઈ જગ્યાએ જવાના છો એઝ અ જોબ તરીકે એ તમને પસંદ કરવા મળે છે. તો હવે GS1 ની વાત કરીએ તો એમાં હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર, જિયોગ્રાફી છે. GS2 માં પોલિટી, ગવર્નન્સ, ઇન્ટરનેશનલ રિલેશન છે. GS3 માં ઇકોનોમી, સાયન્સ, ટેકનોલોજી, એન્વાયરમેન્ટ અને GS4 માં ઇથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યુડ. આ બધી જ ચર્ચા આપણે આગળ કરવાના જ છીએ. તો ચાલો આગળ જઈએ. હવે મિત્રો આગળની વાત કરીએ તો પ્રિલિમ સિલેબસની વાત કરીએ તો એમાં કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે જે સાંપ્રત પ્રવાહો હોય, સાંપ્રત ઘટનાઓ હોય તાજેતરની એ બધી એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હોય છે. દેન હિસ્ટ્રી, ઇન્ડિયા અને ઇન્ડિયન નેશનલ મુવમેન્ટની હિસ્ટ્રી આવશે. હિસ્ટ્રીમાં તમારે ત્રણેય હિસ્ટ્રી કરવી પડશે: પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. દેન ઇન્ડિયન વર્લ્ડ જિયોગ્રાફી એટલે કે દુનિયાની વિશ્વની જિયોગ્રાફી, વિશ્વ ભૂગોળ અને ઇન્ડિયન ભૂગોળ. એમાં આપણે ફિઝિકલ, સોશિયલ અને ઇકોનોમિકલ 3 આસ્પેક્ટ આપણે જોવા પડશે. ફિઝિકલ જિયોગ્રાફીમાં ભૌતિક ભૂગોળ, સોશિયલ એટલે કે સામાજિક ભૂગોળ અને ઇકોનોમિક એટલે કે આર્થિક ભૂગોળ. તો આ ત્રણેય ભૂગોળ વિશેની આપણે ચર્ચા કરવી પડશે. દેન ઇન્ડિયન પોલિટી, ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન, પોલિટિકલ સિસ્ટમ, પંચાયતી રાજ, પબ્લિક પોલિસી, રાઇટ ઇશ્યુઝ આ બધું છે એ પોલિટિકલ આસ્પેક્ટથી છે. તો પોલિટીના સબ્જેક્ટ એના માટે આપણે ભણવો પડશે, જેમાં કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ આવશે, તમારું પોલિટિકલ સિસ્ટમ કઈ છે, પંચાયતી રાજમાં શું છે, પબ્લિક પોલિસી શું છે, એ બધું આપણે ભણવું પડશે. દેન ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી એટલે કે ગરીબી, ઇન્ક્લુઝન એટલે કે ઇન્ક્લુઝિવ ગ્રોથ, ડેમોગ્રાફિક્સ, દેન સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ્સ. તો આ બધું ઇકોનોમી જે સબ્જેક્ટ છે એટલે કે આર્થિક જે અર્થશાસ્ત્ર છે, અર્થતંત્ર છે, એમાં આ બધું ભણવું પડશે આપણે. અને જનરલ ઇશ્યુઝ ઓન એન્વાયરમેન્ટલ ઇકોલોજી, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ that the required not specific subject specification એટલે કે આમાં જે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે જે આપણો એ એન્વાયરમેન્ટ વિષયમાં આપણે કોઈ સબ્જેક્ટ સ્પેસિફિકેશન નથી જોઈતું. એટલે કે 10મા કે 12મા સુધીનું મેઇન અને 12મા સુધીનું થોડાક પોઈન્ટ આવે છે જે તમારે કવર કરવા પડશે. દેન જનરલ સાયન્સ, તો જનરલ સાયન્સમાં આપણે જે 12મા સુધી આપણે ભણ્યા હોય એ જનરલ સાયન્સ આવે છે અને સાયન્સના ઉપરની ટેકનોલોજી વધારે આવે છે મિત્રો. કે સાયન્સના પ્રશ્નો બહુ ઓછા પૂછાય છે પણ સાયન્સ અને ટેકનોલોજીના પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. તો હવે આગળની ચર્ચા કરીએ તો CSET પેપર, તો એમાં કોમ્પ્રેહેન્શન આવે છે એટલે કે ફકરા પછી આવે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ઇન્ક્લુડિંગ કોમ્યુનિકેશન સ્કિલ એટલે કોમ્યુનિકેશન સ્કિલ કેવા તમારા છે. દેન લોજિકલ રીઝનિંગ, એનાલિટિકલ એબિલિટી, ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, જનરલ મેન્ટલ એબિલિટી, બેઝિક ન્યુમરેસી અને ડેટા ઇન્ટરપ્રિટેશન. તો આ જે બેઝિક ન્યુમરેસી અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ બે તમારે 10મા લેવલ સુધીનું જ ભણવાનું છે. બાકીનું બધું જે છે એ જનરલ છે, એ કોઈ પણ એના માટે કોઈ સબ્જેક્ટ સ્પેસિફિકેશનની જરૂર નથી. તમને એવો મુદ્દો આપ્યો હોય કે આ ડિસિઝન તમારે લેવાનું છે તો તમે કઈ રીતે લેશો, તો એના માટે તમને 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારે કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે. તો એ CSET નું પેપર છે. હવે મેઇન સિલેબસની આપણે વાત કરીએ તો પહેલું તો લેંગ્વેજનું પેપર આવશે, જેમ કે તમને આગળ જણાવ્યું. તો એમાં લેંગ્વેજમાં તમે જોઈ શકો છો કે 22 ભાષાઓ છે આપણી, જેમાંની એક આપણી ગુજરાતી ભાષા છે અને હિન્દી ભાષા છે. તો હિન્દી અથવા ગુજરાતી તમે કોઈ પણ એક ભાષા પસંદ કરી શકો છો. ઇન્ડિયન લેંગ્વેજના પેપરમાં શું આવશે તો કોમ્પ્રેહેન્શન એટલે કે ફકરો આપેલો હશે, એ ફકરા ઉપરથી પ્રશ્નો આપ્યા છે, એના તમારે જવાબ લખવાના રહેશે. દેન પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે તમને કોઈ ફકરો આપ્યો છે એને શોર્ટ કરી અને તમારે લખવાનું રહેશે. દેન યુઝેજ એન્ડ વોકેબ્યુલરી એટલે કે ભાષાના લગતા જે પ્રશ્નો હશે એ તમને પૂછેલા હશે. પછી શોર્ટ એસેજ
એટલે કે તમારે એક નિબંધ લખવાનું રહેશે અને વ્યાકરણ લખવાનું રહેશે. તો આટલા વિષયો પૂછાઈ શકે છે. અને એ સિવાય ટ્રાન્સલેશન એટલે કે ઇંગ્લિશમાંથી તમે જે ભાષા પસંદ કરી હોય એમાં અથવા તો એમાંથી ઇંગ્લિશમાં એ રીતે તમારે એનું ટ્રાન્સલેશન કરવાનું રહેશે. હવે પેપર બીની વાત કરીએ તો એમાં પણ સેમ પેટર્ન છે પેપર એના જેવી જ, જેમાં કોમ્પ્રેહેન્શન એટલે કે ફકરો છે, પછી પ્રિસાઇઝ રાઇટિંગ છે, યુઝેસ એન્ડ વોકેબ છે અને શોર્ટ એસે છે. બરોબર. હવે મેઇન વસ્તુ ઉપર આવીએ કે જેના માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ, જેના માર્ક્સ ફાઇનલમાં ગણવાના છે, એ છે આપણો મેઇનનો સિલેબસ. તો એમાં પહેલું પેપર એસેનું આવે છે. તો એસેમાં મિત્રો 2 નિબંધ તમારે લખવાના રહેશે, જે 1000 થી 1200 શબ્દોના લખવાના રહેશે. એમાં સેક્શન એમાં તમને 4 નિબંધ આપેલા છે, એમાંથી કોઈ પણ એક નિબંધ તમારે પસંદ કરી અને એના વિશે લખવાનું રહેશે. એવી રીતે સેક્શન બીમાં પણ 4 નિબંધ આપેલા છે, જેમાંથી તમારે એક પસંદ કરી અને લખવાનો રહેશે. તો એના માટે તમારે અલગથી થોડી પ્રિપેરેશન કરવી પડે. એમાં ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી અને ધેન કન્ક્લુઝન, આ રીતે તમારે એનું લખાણ કરવું પડે. તો 1000 થી 1200 શબ્દોમાં તમારે લખવાનું હોય છે. આપણે જીપીએસસીમાં એટલા બધા શબ્દોમાં નથી લખવાનું હતું મિત્રો, પણ યુપીએસસીમાં હોય છે એટલે તમારે થોડી સ્પેશિયલ તૈયારી કરવી પડે એસે માટે. ધ્યાન આપણે પેપર 2 ની વાત કરીએ તો ઇન્ડિયન હેરિટેજ, કલ્ચર, હિસ્ટ્રી, જિયોગ્રાફી. તો હેરિટેજ એટલે કે જે કલા અને સ્થાપત્ય હોય એની વાત છે, હિસ્ટ્રી એટલે કે આપણો ઇતિહાસ અને જિયોગ્રાફી એટલે કે ભૂગોળ. તો આની વાત છે. અને સોસાયટી, તો સોસાયટીમાં જે પણ ચેન્જીસ થતા હોય એ બધું આ પેપરમાં આવશે. તો એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ તો ઇન્ડિયન કલ્ચર વિલ કવર ધ સેલિયન્ટ આસ્પેક્ટ ઓફ આર્ટ ફોર્મ્સ, લિટરેચર, આર્કિટેક્ચર ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ટાઈમ. એટલે કે આપણે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત આ બંનેનો જે ઇતિહાસ છે અને એના સિવાય કલા અને સંસ્કૃતિ છે, સ્થાપત્યો છે, આ આપણે ભણવું પડે. એના પછી મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ. તો એમાં પણ જે સિગ્નિફિકન્ટ ઇવેન્ટ્સ આવતા હોય, બનાવો આવતા હોય, પર્સનલાઇઝેશન, ઇસ્યુઝ, બરોબર, જે 18મી સદીના મિડલથી લઈ અને જે ભારત આઝાદ થયું ત્યાં સુધીનો ઇતિહાસ તમારે ભણવો પડે. એના સિવાય ફ્રીડમ સ્ટ્રગલ એટલે કે આઝાદી માટેની જે ચળવળો થઈ એ તમારે ભણવી પડે. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ કન્સોલિડેશન એન્ડ રીઓર્ગેનાઇઝેશન વિધિન ધ કન્ટ્રી એટલે કે આઝાદી પછીનો ઇતિહાસ પણ તમારે યુપીએસસીમાં ભણવો પડશે મિત્રો. ધેન હિસ્ટ્રી ઓફ વર્લ્ડ વિલ ઇન્ક્લુડ ધ 18th century such as the industrial revolution, world war, withdrawal of national boundaries, colonization, decolonization, political philosophies like communism, capitalism, socialism. તો આ બધું તમારે ભણવું પડે. તો એની વાત કરીએ તો 18મી સદીથી લઈ અને જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પશ્ચિમી સંસ્કૃતિમાં થયું એ ભણવું પડે. વર્લ્ડ વોર કઈ રીતે થયો, એના પાછળનું શું કારણ હતું, એના પછીની ઇફેક્ટો શું હતી. પછી નેશનલ બાઉન્ડ્રીઝ એટલે કે આપણે જે ભારતને લગતી જે બાઉન્ડ્રીઝ છે એમાં શું શું ચેલેન્જીસ છે આપણી પાસે. કોલોનાઇઝેશન શું છે, ડિકોલોનાઇઝેશન શું છે. પછી પોલિટિકલ ફિલોસોફી. હવે મિત્રો હું તમને જે કનેક્ટ કરવાના કહેતો હતો કે ડોટ તમારે કનેક્ટ કરવા પડશે કે પોલિટિકલ ફિલોસોફી જે છે એ તમારે પોલિટીમાં પણ ભણવાની રહેશે. એવું નથી કે તમે ઇતિહાસમાં ભણી ગયા તો પૂરું થઈ ગયું. એનો ડોટ તમારે પોલિટીમાં પણ કવર કરવો જોઈએ. કે પેપર જે 3 આવશે તો એમાં પણ આ જ વસ્તુ આવશે કે કોમ્યુનાલિઝમ શું છે, કેપિટાલિઝમ શું છે, સોશિયાલિઝમ શું છે. એવી જ રીતે પેપર 4માં પણ આવશે કે કેપિટાલિઝમ શું છે. બરોબર. તો આ બધા ડોટ્સ તમે એકબીજા સાથે કનેક્ટ કરીને જો વાંચશો તો તમને બહુ મજા પણ આવશે, ઇઝીલી યાદ પણ રહી જશે અને પેપરમાં પણ તમે એ રીતે લખી શકશો. બરોબર. તો સોસાયટીના રિલેટેડ એ વસ્તુઓ તમારે લખવી પડે. ધેન સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન સોસાયટી, ડાયવર્સિટી ઓફ ઇન્ડિયામાં જે વિવિધતામાં એકતા આપણે કહીએ છીએ એ વસ્તુઓ શું છે એ બધું તમારે લખવું પડે. પછી રોલ ઓફ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે મહિલાઓ વિશેની વાત તો દરેક જગ્યાએ થતી જ હોય, એમાં પરીક્ષામાં તો ખાસ તમારે એના વિશે તૈયારી કરવી જ પડે. કારણ કે તમે કોઈ પણ તમને મેઇનમાં પ્રશ્ન પૂછ્યો હોય તો તમે મહિલાઓ વિશે કઈ રીતે લખી શકો છો, એની પોપ્યુલેશન, એસોસિએટેડ ઇસ્યુ, એના લગતા જે બનાવો બનતા હોય એમાં ગરીબી શું છે, ગરીબી મહિલાઓને કેટલી નડે છે, ડેવલપમેન્ટ ઇસ્યુ શું છે, અર્બનાઇઝેશન શું છે, ધેન પ્રોબ્લેમ એન્ડ ધેર રેમેડીઝ એટલે કે એના કારણો, બનાવો અને એના ટાળવા માટેના તમે શું પ્રયત્નો કરી શકો છો. ધેન ઇફેક્ટ્સ ઓફ ગ્લોબલાઇઝેશન ઓન ઇન્ડિયન સોસાયટી ઉપર ગ્લોબલાઇઝેશનની શું ઇફેક્ટ પડે છે. ધેન સોશિયલ એમ્પાવરમેન્ટ, કમ્યુનલિઝમ, રિજિયોનાલિઝમ એન્ડ સેક્યુલારિઝમ. તો આ બધું શું છે, બિનસાંપ્રદાયિકતા શું છે, પછી પ્રાદેશિકવાદ શું છે, આ બધું તમારે ચર્ચા કરવી પડે અને તમારે ભણવું પડે ડિટેલમાં. ધેન સેલિયન્ટ ફીચર્સ ઓફ વર્લ્ડ ફિઝિકલ જિયોગ્રાફી. તો તમારે ભૌતિક ભૂગોળ તમારે ભણવું પડે, વિશ્વ ભૂગોળ. Then distribution of key natural resources like worlds including South Asia and Indian subcontinent વિશેની તમારે માહિતી ભેગી કરવી પડે. Factors responsible for the location of primary, secondary and tertiary sector. તો આ 3 સેક્ટર શું છે, પ્રાઇમરી સેક્ટરમાં શું આવે તો એમાં ખેતી આવે, સેકન્ડરીમાં શું આવે, ટર્શિયરીમાં શું આવે. ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા સાથે પણ તમારે એની ચર્ચા કરવી પડે. Then important geophysical phenomena such as earthquake, tsunami, volcanic activity, cyclone,
તો આ બધાની તમારે ચર્ચા કરવી પડે કે ભૂકંપ આવ્યો તો એના માટે તમે શું કરશો, સુનામી આવે તો શું કરશો, તમે માની લો કે IAS બની ગયા અને તમારા સિટીમાં આવ્યો તો તમે એના માટે શું એક્શન લેશો. તો આ બધું તમે જો જાણતા હશો તો તમે એ વસ્તુ કરી શકશો. તો એના માટેની આ ટેસ્ટ છે. હવે પેપર 3 ની વાત કરીએ તો ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન, પોલિટી, સોશિયલ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ. ગવર્નન્સ એટલે કે શાસન, પ્રશાસન, બંધારણ, આપણું પોલિટી, સોશિયલ જસ્ટિસ શું છે, ઇન્ટરનેશનલ રિલેશન એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધો આપણા કેવા હોવા જોઈએ. એમાં આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો હિસ્ટોરિકલ અંડરપિનિંગ એટલે કે ક્યાંથી શરૂઆત થઈ એની. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બંધારણ લખાયું આપણે 1947 થી શરૂઆત થઈ બંધારણ લખાવાની, પણ એના પહેલા ક્યાંથી ખરેખર આ વસ્તુની શરૂઆત થઈ તો એ તમારે જાણવું પડે કે ક્યાંથી બદલાવ થતો આવ્યો અને પછી તમે 47માં લખ્યું અને એના પછી એ ઇવોલ્યુશનના પછી તમારે એમાં અમેન્ડમેન્ટ્સ એટલે કે સુધારા કેટલા બધા થયા, કે કેટલા લાસ્ટમાં સુધારા થયા, કયા સુધારા થયા છે, એના પ્રોવિઝન એટલે કે એના મહત્વ શું છે, બેઝિક સ્ટ્રક્ચર શું હતું આપણું કોન્સ્ટિટ્યુશનનું, તો એ બધું તમારે જાણવું પડે. ધેન પર્સનલ responsibilities of union and state, issues and challenges pertaining to the federal structure. ફેડરલ સ્ટ્રક્ચર શું છે એ તમારે ડિટેલમાં જાણવું પડશે. ડિવોલ્યુશન ઓફ પાવર એટલે કે સત્તા વહેંચણી શું છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની જે સત્તા વહેંચણી છે એ કેટલા લેવલ સુધી હોય છે, કઈ રીતે સત્તા વહેંચણી થાય છે, તમારે લોકલ લેવલ સુધી પણ કઈ રીતે સત્તા વહેંચણી થાય છે, એમાં કેટલા પાવર હોય છે, કેવી રિસ્પોન્સિબિલિટીઝ હોય છે, એ બધું તમારે જાણવું પડે. સેપરેશન ઓફ પાવર બિટવીન ધ વેરિયસ ઓર્ગન, ડિસ્પ્યુટ્સ રિટ્રીવલ મિકેનિઝમ એન્ડ ઇન્સ્ટિટ્યુશન એટલે કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, જેમ કે તમે જોઈ શકો છો કે પોલીસની ઇન્સ્ટિટ્યુશન હોય, આપણે ક્રાઇમ બ્રાન્ચ હોય, પછી SBI છે, RBI છે, તો આ બધી જે ઇન્સ્ટિટ્યુશન રહી એમાં કેટલી સત્તા વહેંચણી છે અને એમાં એના શું કાર્યો છે એ બધું તમારે જાણવું પડે. કમ્પેરિઝન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ સ્કીમ્સ વિથ ધેટ ઓફ ધ અધર કન્ટ્રીઝ એટલે બીજી કન્ટ્રીના જે બંધારણ બન્યું છે એ અને આપણા બંધારણ એ બંનેમાં શું ફેરફાર છે એ પણ તમારે જાણવા પડે અને સમજવા પડે. પાર્લામેન્ટ એન્ડ સ્ટેટ લેજિસ્લેચર એમના સ્ટ્રક્ચર શું છે, ફંક્શન શું છે, કોન્ટેક્ટ ઓફ બિઝનેસ શું છે, પાવર શું છે, પ્રિવિલેજ, ઇશ્યુઝ અરાઇઝિંગ આઉટ ઓફ ધીસ. તો આ બધું તમારે જાણવું પડે કે પાર્લામેન્ટ અને સ્ટેટ લેજિસ્લેચર આ બંનેમાં શું ફેરફાર છે અથવા તો શું સમાનતા છે. સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝેશન એન્ડ ફંક્શનિંગ ઓફ એક્ઝિક્યુટિવનો જે છે એ અને તમારું લેજિસ્લેટિવ આ બંનેમાં શું ફેરફાર છે અને શું ફંક્શન છે, જ્યુડિશિયરીમાં શું ફેરફાર છે, આ બધું તમારે એકબીજા સાથે કમ્પેરિઝન પણ કરવું પડે મિત્રો. ધેન સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ. એપોઇન્ટમેન્ટ to various constitutional posts, powers, functions, responsibility of various constitutional bodies, statutory એટલે કે હંગામી બોડીઝ, રેગ્યુલેટરી, વેરિયસ ક્વોસી જ્યુડિશિયલ બોડી એટલે કે જે જ્યુડિશિયલમાં હોય છતાં પણ અલગ છે એવી બોડીઝ, ગવર્મેન્ટ પોલિસીઝ, intervention for development in various sectors, issues arising out of their design and implementation એટલે કે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં શું ફેરફાર છે. રોલ ઓફ NGOs, SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, બરોબર, વેરિયસ ગ્રુપ્સ, આ બધા ગ્રુપ જે છે એના ડેવલપમેન્ટ પ્રોસેસીસ શું છે, એની ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી કઈ છે, એના ડોનર્સ, ચેરિટીઝ, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ અધર સ્ટેક હોલ્ડર્સ આ બધું તમારે જાણવું પડે. ધેન વેલફેર સ્કીમ્સ ફોર વલ્નરેબલ સેક્શન એટલે કે જે પીછડતી જાતિ આપણે જેને કહીએ છીએ, તો એના માટે શું સ્કીમ સરકારની હોય છે, કેટલી ચેલેન્જ છે, કયા લોજ છે એના માટે કયા કાયદા બનાવ્યા છે, બરોબર. તો આ બધું તમારે જાણવું પડે મિત્રો. Then issue relating to development and management of social sector services relating to health જે સોશિયલ સેક્ટર છે એના સિવાય હેલ્થ છે, એજ્યુકેશન છે, હ્યુમન રિસોર્સિસ છે, તો આના માટે શું ઇસ્યુઝ છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય છે. ઇસ્યુઝ રિલેટિંગ ટુ પોવર્ટી એન્ડ હંગર એટલે કે ગરીબી અને ભૂખમરા માટે શું ઇસ્યુ છે અને એને તમે કઈ રીતે સોલ્વ કરશો તમારા એરિયામાં. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ ગવર્નન્સ એટલે કે શાસન માટેના કયા આસ્પેક્ટ છે, એમાં ટ્રાન્સપરન્સી કેટલી છે, એકાઉન્ટેબિલિટી કઈ છે, ઈ ગવર્નન્સનું શું મહત્વ છે, મોડલ સક્સેસીસ, લિમિટેશન કેટલી છે એની એટલે કે એની મર્યાદાઓ કેટલી છે, પોટેન્શિયલ, સિટીઝન ચાર્ટર શું છે, ટ્રાન્સપરન્સી કેટલી છે, એમાં એકાઉન્ટેબિલિટી કેટલી છે, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ અધર મેજર્સ શું છે. તો આ બધું. એના સિવાય રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી એટલે કે ડેમોક્રેસીમાં જે સિવિલ સર્વિસીસનું શું મહત્વ છે, તમે જે સર્વિસીસમાં જઈ રહ્યા છો એ સર્વિસીસનું ડેમોક્રેસીમાં શું મહત્વ છે એ તમારે જાણવું જોઈએ. પછી ઇન્ડિયા એન્ડ ઇટ્સ નેબરહુડ રિલેશન એટલે કે જે ભારત અને એના આજુબાજુના પડોશી જે દેશો છે એના સાથેના રિલેશન કેવા છે. બાયલેટરલ, રિજિયનલ, ગ્લોબલ ગ્રુપિંગ્સ, એગ્રીમેન્ટ્સ ઇન્વોલ્વિંગ ઇન્ડિયા એન્ડ ઓર અફેક્ટિંગ ઇન્ડિયાઝ ઇન્ટરેસ્ટ એટલે કે
જે આપણે શાર્ક સમિટ કહીએ છીએ, ગ્લોબલ સમિટ કહીએ છીએ, તો આ બધી જે ગ્રુપિંગ્સ છે એનું શું મહત્વ છે ને એમાં ઇન્ડિયા કેટલા ટકા ઇન્વોલ્વ છે, કઈ રીતે ઇન્વોલ્વ છે, મતલબ ઇફેક્ટ્સ ઓફ પોલિસીઝ એન્ડ પોલિટિક્સ of developed and developing countries on India's interest, India's diaspora, then important international institute, એટલે કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે અને એમાં ઇન્ડિયાનો શું રોલ છે, એનું સ્ટ્રક્ચર શું છે, એનું મેન્ડેટ શું છે, એ બધું આપણે મિત્રો જાણવું જરૂરી છે. હવે મિત્રો પેપર 4 ની આપણે વાત કરીએ તો એમાં ટેકનોલોજી, ઇકોનોમી, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ, સિક્યુરિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આટલા વિષયોની ચર્ચા કરવી પડે. તો એમાં ઇન્ડિયન ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્રના રિલેટેડ જે પણ પ્લાનિંગ થતું હોય, મોબિલાઇઝેશન થતું હોય, રિસોર્સિસ એના શું છે, ગ્રોથ એનું શું છે, ગ્રોથ શેના ઉપર આભારી છે, ડેવલપમેન્ટ શું છે, કઈ રીતે થાય છે, એમાં એમ્પ્લોયમેન્ટ શું છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ ઇશ્યુરાઇઝિંગ એટલે કે કયા કયા ઇશ્યુઝ એમાંથી આવે છે, ગવર્મેન્ટ બજેટિંગ શું છે, તો તમારે બજેટની પણ ચર્ચા કરવી પડે. એમાં ઇન્ડિયાનું જે બજેટ દર વર્ષે બહાર પડતું હોય એ પણ તમારે ચેક કરવું પડે. મેજર ક્રોપ્સ, ક્રોપિંગ પેટર્ન્સ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ કન્ટ્રી, તો જે આ છે એ ખેતીનો એક વિષય થયો, તો ખેતી સાથે પણ તમે એને સાંકળવું પડે કે ફાર્મર્સના રિલેટેડ જે વસ્તુ છે એ આપણે જોયું કે જે ખેતીનો એન્વાયરમેન્ટના લગતો જે વિષય છે એ પેપર 3માં પણ આવી ગયો છે, પેપર 2માં પણ આવી ગયો છે અને એસેમાં પણ આનું મહત્વ રહેલું છે. તો જે આવા વિષયો છે એના ઉપર તમારે ખાસ ધ્યાન આપવું પડે. ધેન ઇશ્યુઝ રિલેટેડ ટુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સબસિડીઝ એટલે કે ફાર્મિંગમાં કેટલી સબસિડી મળે છે, બરોબર, એનિમલ રિયરિંગ એટલે કે જે પ્રાણી સંગ્રહ ઉછેર હોય તો એ બધામાં શું સબસિડી મળે છે, એની ટેકનોલોજીસ કઈ છે, બફર સ્ટોક શું છે, ફૂડ સિક્યુરિટી શું છે, એની લિમિટેશન્સ, ફંક્શન્સ, તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખી અને તૈયારી કરવી પડે. ધેન ફૂડ પ્રોસેસિંગ રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયામાં કેટલી ઇન્ડસ્ટ્રી છે જે ફૂડ પ્રોસેસિંગ રિલેટેડ છે, એનો સ્કોપ શું છે, એનું મહત્વ શું છે, લોકેશન શું છે, અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ, સપ્લાય ચેન, આ બધું તમારે જાણવું પડે. ધેન લેન્ડ રિફોર્મ્સ તમારે જાણવા પડે. આ બધા જ વિષયો જે છે એકબીજા સાથે જોડાયેલા છે. પેપર 1માં પણ આવશે, પેપર 2માં, 3માં, 4માં, તો આ બધા વિષયોની તમારે એ રીતે તૈયારી કરવી પડે એકબીજા સાથે કનેક્ટ કરીને. ઇફેક્ટ્સ ઓફ લિબરલાઇઝેશન ઓન ઇકોનોમી એટલે કે જે લિબરલાઇઝેશન છે એની ઇકોનોમી ઉપર શું ઇફેક્ટ્સ પડે છે, બરોબર. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ ધેર ઇફેક્ટ્સ ઓન ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એનર્જી, પોર્ટ્સ, રોડ્સ, એરપોર્ટ, રેલવેઝ, આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે અને એની ઇકોનોમી પર શું અસર પડે છે. ઇન્વેસ્ટમેન્ટ મોડલ શું છે. સાયન્સ અને ટેકનોલોજીની વાત કરીએ મિત્રો તો એના ડેવલપમેન્ટ, એપ્લિકેશન્સ, એફર્ટ્સ, એવરીડે લાઈફ, અચીવિંગ ઓફ ધ ઇન્ડિયન એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો ઇન્ડિજેનાઇઝેશન ઓફ ટેકનોલોજી એન્ડ ડેવલપિંગ ધ ન્યૂ ટેકનોલોજી એટલે કે નવી ટેકનોલોજી ડેવલપ કરવામાં શું ચેલેન્જીસ આવે છે આપણી સામે. Then awareness of the field of IT, space, computer, robotics, nanotechnology, biotechnology, issue relating to the intellectual property rights, તો આ બધાની વાત કરવી પડે આપણે. આ બધા ટેકનોલોજીના રિલેટેડ સબ્જેક્ટ છે. એના પછી કન્ઝર્વેશન છે, એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે કે એન્વાયરમેન્ટના જે પોલ્યુશન થતું હોય છે જે ટેકનોલોજીના લીધે, તો એ પણ આપણે જાણવું પડે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, ધેન લિંકેજ બિટવીન ધ ડેવલપમેન્ટ એન્ડ સ્પ્રેડ ઓફ એક્સ્ટ્રીમિઝમ, રોલ ઓફ એક્સટર્નલ સ્ટેટ એન્ડ નોન સ્ટેટ એક્ટર્સ ઇન ક્રિએટિંગ ચેલેન્જીસ ટુ ઇન્ટરનલ સિક્યુરિટી. હવે મિત્રો આ ઇન્ટરનલ સિક્યુરિટીનો સબ્જેક્ટ છે, તો તમારે ઇન્ટરનલ સિક્યુરિટી પણ અલગથી કરવું પડશે. એની બુક પણ હું તમને બતાવીશ, બરોબર છે. ચેલેન્જીસ ટુ ઇન્ટરનલ સિક્યુરિટી થ્રુ કોમ્યુનિકેશન દ્વારા શું ઇન્ટરનલ સિક્યુરિટીમાં ચેલેન્જીસ આવતી હોય છે. એનો નેટવર્ક, રોલ ઓફ મીડિયાનો રોલ શું છે, સોશિયલ મીડિયાનો રોલ શું છે, ઇન્ટરનલ સિક્યુરિટી ચેલેન્જીસ એન્ડ બેઝિક સાયબર સિક્યુરિટી શું છે, મની લોન્ડરિંગ શું છે, એના અટકાવવાના પ્રયાસો તમે શું કરી શકો છો. સિક્યુરિટી ચેલેન્જીસ એન્ડ ધેર મેનેજમેન્ટ ઇન બોર્ડર એરિયાઝ, લિંકેજ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ વિથ ધ ટેરરિઝમ એટલે કે આતંકવાદ સામેની લડાઈ જે છે એમાં જે બોર્ડર એરિયાનો જે લિંકેજ છે એ શું મહત્વનું છે, એનો શું રોલ છે, એ બધું તમારે જાણવું પડે. ધેન વેરિયસ સિક્યુરિટી ફોર્સિસ એન્ડ એજન્સીઝ એન્ડ ધેર મેન્ડેટ. ધેન વાત કરીએ આપણે પેપર 5ની, તો પેપર 5માં એથિક્સ, ઇન્ટિગ્રિટી એન્ડ એપ્ટિટ્યુડ, આ 3 વિષયો તમારે ભણવા પડે. ઇથિક્સની વાત કરીએ તો ઇથિક્સમાં એસેન્સ, એનું મહત્વ છે, ડિટર્મિનન્ટ્સ, consequences of ethics in human action. તો આ બધું મિત્રો એ છે કે તમે ઇથિક્સ એટલે કે તમારી માનસિકતા કેવી છે, તમારી નીતિ કેવી છે. તમે માની લો કે તમે સિલેક્ટ થઈ ગયા એઝ અ આઈએએસ અથવા તો આઈપીએસ તરીકે, તો તમારી નીતિ કેવી હોવી જોઈએ. એ નીતિ શીખવા માટે તમારે એના વિશેના જે મહાનુભાવ થઈ ગયા હોય આગળ, એ બધાના તમારે રોલ મોડલ એ બધું શીખવું પડે. તો એને
એના સિવાય એટીટ્યુડ શું છે, એનું કન્ટેન્ટ, સ્ટ્રક્ચર, ફંક્શન. હવે મિત્રો એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ આ બંને વિષય અલગ છે, બરોબર? તો તમે એ બેને મિક્સ ના કરી દેતા. એટીટ્યુડ પણ આવશે આમાં અને એપ્ટિટ્યુડ પણ આવશે. જેમ કે એટીટ્યુડ છે મુદ્દો બીજા નંબરનો, તો ત્રીજા નંબરનો એપ્ટિટ્યુડ છે. તો એપ્ટિટ્યુડ એ તમારી સમજ કેટલી છે અને એટીટ્યુડ એટલે કે તમારું વલણ કેવું છે. તો આ બે મુદ્દા પણ તમારે ભણવા પડશે. એના પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ભણવું પડશે, મોરલ થિંકિંગ તમારું કેવું છે, ફિલોસોફર જે આગળના થઈ ગયા છે ઇન્ડિયા અને વર્લ્ડમાં, તો એ તમારે ફિલોસોફર અને થિંકર્સ પણ તમારે ભણવા પડશે. ધેન પબ્લિક સર્વિસીસ વેલ્યુઝ, ઇથિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે પબ્લિક જે સર્વિસીસ છે એમાં ઇથિક્સનું શું રોલ છે, શું મહત્વ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં, એ તમારે ભણવું પડશે. ધેન ગવર્નન્સ એન્ડ પ્રોબિટી તમારે ભણવી પડશે. ધેન કેસ સ્ટડી. હવે કેસ સ્ટડી મિત્રો શું છે કે તમને કોઈ એવો કેસ આપેલો હોય કે માની લો કે આ એક પર્ટિક્યુલર માણસ જોડે આવો બનાવ બન્યો છે, તો તમે એ કેસને કઈ રીતે જોશો. તમારા જોડે બે આસ્પેક્ટ હશે, તો તમે આ આસ્પેક્ટથી જશો કે આ આસ્પેક્ટથી જશો, એમાં પોઝિટિવ નેગેટિવ બંને હશે, તો એ બધી તમારે કેસ સ્ટડીમાં ચર્ચા કરવી પડશે. તો તમારે ઘણી બધી કેસ સ્ટડીઝ ભણવી પડશે, એના ઉપરથી તમે તારણ કાઢી શકશો. હવે ઓપ્શનલ સ્ટ્રેટેજીની વાત કરીએ મિત્રો, તો ઓપ્શનલમાં આપણી પાસે ટોટલ 25+1 25+1 એટલા માટે કહું છું કે 25 સબ્જેક્ટ છે પ્લસ 1માં લિટરેચર છે, એટલે કે કોઈ પણ લેંગ્વેજ, આપણે જે 22 ભાષાઓની વાત કરી એ 22માંથી તમે કોઈ પણ એક ભાષાનું લિટરેચર લઈ શકો છો. તો ટોટલ આપણા જોડે 26 સબ્જેક્ટ થયા. એમાંથી એક એગ્રીકલ્ચર છે, એનિમલ હસબેન્ડરી છે, એન્થ્રોપોલોજી એટલે કે માનવશાસ્ત્ર છે, બોટની છે, કેમિસ્ટ્રી છે, ધેન સિવિલ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગના સબ્જેક્ટમાં જુઓ તો મિત્રો સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, બરોબર. પછી મેડિકલ સાયન્સ છે, મેનેજમેન્ટ છે, લો છે, હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, જીઓલોજી છે. તો આ બધા સબ્જેક્ટ આપણી પાસે છે. સાયકોલોજી છે, ઇન્ટરનેશનલ રિલેશન અને પોલિટિકલ સાયન્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે. હવે તમે કહેશો કે સર અમારે કયો વિષય પસંદ કરવો જોઈએ, તો પહેલો તો જો તમે એન્જિનિયરિંગમાં હોય અને તમારું ડિગ્રીમાં એન્જિનિયરિંગ સારું રહેલું હોય તો તમે એન્જિનિયરિંગનો સબ્જેક્ટ પસંદ કરી શકો છો. એવી રીતે મેડિકલમાં હોય ને તમારું મેડિકલ સારું રહ્યું હોય તો મેડિકલ સબ્જેક્ટ પસંદ કરી શકો છો. ધેન બીજા સબ્જેક્ટની વાત આવે તો આર્ટ્સના જે સબ્જેક્ટ છે એમાં એન્થ્રોપોલોજી બહુ સારો સબ્જેક્ટ છે, પણ આપણો ગુજરાતીમાં એનું મટીરિયલ છે કે નથી એ મને ખ્યાલ નથી, બરોબર છે. ગુજરાતીમાં મટીરિયલ સારું હોય એવો એક સબ્જેક્ટ છે હિસ્ટ્રી, અથવા તો તમે લિટરેચર લઈ શકો, ગુજરાતી લિટરેચર લઈ શકો છો, બરોબર. બાકી એક પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન પણ સારો છે, પણ જો એ તમારે અંગ્રેજીમાં વાંચવો પડશે, બરોબર છે. એના સિવાય સાયકોલોજી સબ્જેક્ટ પણ સારો છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન સારો છે. તો મારી દ્રષ્ટિએ આટલા સબ્જેક્ટ તો બહુ સારા જ છે. એ સિવાય લોકો સોશિયોલોજી અને સ્ટેટિસ્ટિક્સ આ બે સબ્જેક્ટ પણ લેતા હોય છે. તો આ બધું તમારા ઇન્ટરેસ્ટ ઉપર આધાર રહે છે કે તમારો ઇન્ટરેસ્ટ કેવો છે એ સબ્જેક્ટ પ્રત્યેનો, અને તમને એ સબ્જેક્ટમાં કેટલો રસ રહેશે, મતલબ કઈ રીતે તમે તૈયારી કરી શકશો, તમને યાદ રહેશે કે નહીં રહે, બરોબર. અને તમે આગળના પેપરો જુઓ, તમે એનો ડિસ્કશન કરો અને એના ઉપરથી તમે નિર્ણય લો કે તમે ઓપ્શનલ સબ્જેક્ટ કેવો લેવો. કારણ કે મેઇન વસ્તુ ઓપ્શનલ સબ્જેક્ટ છે યુપીએસસીમાં, કારણ કે 500 માર્ક્સનો સબ્જેક્ટ છે ઓપ્શનલ, કારણ કે બે પેપર 250 ના આવે છે. એટલે તમે કોઈ પણ એક સબ્જેક્ટ લીધો તો 250 ના બે પેપરમાંથી તમારે 500 માંથી માર્ક્સ જેટલા વધારે ખેંચી શકશો એટલો જ તમને આગળ ફાયદો થશે. તો આ 22 ભાષાઓ છે કે જેમાં તમે લિટરેચર લઈ શકો છો, બરોબર. એમાંનું એક ગુજરાતી તમે લઈ શકો છો. હવે ઇન્ટરવ્યુની સ્ટ્રેટેજીની વાત કરીએ તો ઇન્ટરવ્યુ માટે મિત્રો એવું છે કે હું હાલ ચર્ચા નહીં કરું, કેમ કે ઇન્ટરવ્યુમાં જો હાલ ચર્ચા કરીશ તો બધા ઇન્ટરવ્યુમાં જશે એવું તો છે નહીં. તો એના માટે જે લોકો પાસ થશે એમને હું મારી પર્સનલ ઈમેલ આઈડી આપીશ, એના મારો કોન્ટેક્ટ કરી અને ઇન્ટરવ્યુની આપણે સ્પેશિયલ ચર્ચા કરીશું, બરોબર. હવે બુક લિસ્ટની વાત છે તો એના માટે મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે, અને એના સિવાય પણ હું એક વિડીયો બનાવીશ કે જેમાં યુપીએસસીની બુક લિસ્ટ ટોટલ આવી જશે. તો એની પણ ડિસ્કશન આપણે આગળ કરીશું. અને સ્ટ્રેટેજીની વાત છે તો તમે કયા કયા પ્રશ્નો તમને મતલબ મૂંઝવે છે અથવા તો તમને શેમાં ખબર નથી પડતી, તો એ બધા પ્રશ્નો તમે કોમેન્ટમાં લખો, તો હું એના ઉપરનો એક વિડીયો બનાવીશ અને હું મારી સ્ટ્રેટેજી પણ તમને શેર કરીશ. અને સાથે સાથે તમારે કઈ રીતે નોટ મેકિંગ કરવી જોઈએ, કઈ રીતે ભણવું જોઈએ, વાંચવું જોઈએ, કઈ રીતે યાદ રાખવું જોઈએ, રિવિઝનની શું ટેકનિક હોય, બરોબર. તો આ બધી ચર્ચા આપણે આગળના વિડીયોઝમાં કરીશું. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આગળ પણ આપણે આવા વિડીયો બનાવતા રહીશું. ઓકે, થેન્ક યુ.